ભરતભાઈ અમને મેગી ખવડાવી પણ એટલી ગંદી બનાવી ભરતભાઈ કીધું હું મેગી બનાવું તમે કહો એટલે સેમ ટુ સેમ ઓલા પાસે છે માં બારા એ ખબર હે अब આણ ધોવીને બતાવાય ચેતનભાઈ નો બર્થડે હે ચેતનભાઈ વળી કે ઓય ખાવાનું હે બધાને કે ફેંકો બોય ફેંકો ઉપર તો હર મહાદેવ મિત્રો આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો એકદમ મોજમાં હશો અત્યારે આપણે શોપ પર આવી ગયા છીએ વાગી ગયા લગભગ 10 અને હા આસુ આપણે આજે આસુ ભાભીને લોકોને ફરવા જવાનું તો એના માટે નેલ બનાવવાના હે તો જોઈ લો આ નેલ આપણે એમનું માપ લઈને રાખ્યું છે અને હમણાં થોડીક વારમાં આવી જ છીએ અને નીતિબેન ક્યાં ગયા કાલ તમે ચોક જેદન વિકાસ કુમાર જોડે કામલી ગયો તો કામલી તો ચલો આપણે નેલ્સ બનાવીએ કન્ટિન્યુ કરીએ અને વ્લોગમાં કમેન્ટ કરે બધા કે રેગ્યુલર વ્લોગ બનાવો હું ટ્રાય કરું છું રેગ્યુલર બનાવવાનું પણ અમુક દિવસ એમને એમ બસ ખાલી શોપમાં હું એકલી બેઠી જ હોય તો પછી શું વ્લોગ બનાવું તો હવે ટ્રાય કરું જ છું કે હું રેગ્યુલર બનાવું ફિક્સ નહીં કહેતી કેમ કે દર વખત કહું તો પણ તો હું મારું પૂરેપૂરું ટ્રાય કરું રેગ્યુલર વ્લોગ બનાવવાનું અને એના માટે તમે એને બધા સારી સારી કમેન્ટ કરતા રહેજો તો ચલો કન્ટિન્યુ નીચેથી જ ખબર પડી જતી તમે બુલેટ નો અવાજ એટલે ખબર પડી જતી કે આય વેલકમ કરો ત્યાં કરી તો ખરી વેલકમ તમારું અંદરથી ખવડાવી એ જ કીધું ચશ્મા હારા લાગી જો અમારે એને સેમ ચશ્મા લીધા બે તમારા શાઇનિંગ વાળા ઓ એન્ડ મેટ ઇટ માર શાઇન વાળા હારા લાગી હે ને મને પેલા દિવસ નતા હારા લાગતા પોથી વાળું તો મને પોથી ઉપર નતા હારા લાગતા આ સીધું માથું કરીને તો હારા લાગી સરસ લાગી આયલ હોય છે શું કરો નેલ્સ તમારા તો ચલો હવે એમનું સ્વાગત થઈ ગયું અને હવે એમને લગ્નની તૈયારી કરી ચલો થોડા દાડા એટલે હા લગ્ન હી ફરવાઈ જવાનું ને બધું ભેગું હે બધું લગ્ન કરીને હનીમૂન ઉપર જવાનું હા તેડો આપણે અહીંયા નેલ બનાવી દઈએ પછી મળીએ ખાવા પડી જતી પેલા તો કસ્ટમર મને કે તમે તો કેમેરો ચાલુ કરી દીધો મેગી જો મેગી લઈને આ લોકો હોય ને જો મારો મેગી નો વિડિયો ભાડી જતા કે તે ખાવા આવે ખોટી અસલી એવી હતી કે ભરતભાઈ અમને મેગી ખવડાવી પણ એટલી ગંદી બનાવી ભરતભાઈ કીધું હું મેગી બનાવું તમે કહો ઓયન મેગી મેં ચાખીને પણ પહેલથી કહી દઉં ઓયન મેગી બકવાસ બનશે મિત્રો હારી જશે તમે જે હોય સાચું કહેજો પેલા આવી જ છે હજુ માં નંબર હવે આવશે એમ કોઈ ખોટું બોલતા હતા ખોટું બોલતા હતા તો મિત્રો હવે આપણે એક રીલ શૂટ કરવાની છે તો આસુ ભાભીને લોકો રેડી થઈ ગઈ સામાન અમારો યસ ચેતન આયા છે હવે એ માટે વેટ કરવો નહીં તો અમે અમારું કામ સ્ટાર્ટ કરી દઈએ જો થોડો વેટ કરીએ ચેતન આવે તો બરોબર ને મેગી બનાવીને તમે ખાઈ જાઓ ચેતન માં રહી જાય મેગી ખાધા વગર તો ચલો એક શૂટ લેવાને હાલ આ લોકોનું મૂડ લઈ લો પછી ચેતન આવી એટલે થઈ પડે ફ્રેન્ડ્સ રીલ શૂટનું કામ ચાલુ જ છે ને એકણે તો એવું ડિસ્કશન ચાલુ હે ને જોરદાર હજુ તો ડિસ્કશન જ ચાલુ હે ખબર નહીં લોકોને ડિસ્કશન ક્યારે પતે હેડો ફટાફટ હેડો તો ચાલો એમનું ડિસ્કશન પતે પછી આપણે શૂટ કન્ટિન્યુ કરીએ અમારે તો આવી રીતના 10 થી 15 ટેક જતા રહે પણ શૂટ કરવામાં હતો ડિસ્કશન જોરદાર ચાલુ હે અમારું તો શૂટ પતી ગયું હે પણ હવે ચેતન સાહેબ ખબર નહીં ક્યારે આવી કેમ કે બીજી એડ કરવાની બહુ લેટ કરાવી ચેતન શું કેવું જલ્દી વાર થાય અને એક તો મેં બતાવી નાખ્યું ફટાફટ યસ હજુ બીજું અડધું તો બાકી જ છે અંદર હજુ મેન શૂટ તો અંદર લેવાનું હે એ તમારા હાથમાં હારું સોંપતું તું તમારા હાથમાં બધા આપણા પોતા હારા છો ભાઈ ના તમારે હારું સોંપતું તું મિત્રો અમને મોઢું દેખો ને આર્યું દેખો એટલે સેમ ટુ સેમ
સેમ ટુ સેમ 19-20 નહીં તમારમાં તો ચેતન આવી એટલે હવે આગળનું શૂટ જુઓ હવે આપણે કાલની જેમ પાછી આજ મેગી બનાવીએ કઈ રીતે બનાવી તો તમને ખબર જ હતી હવે આસુભાભીને ડાયરેક્ટ આપણે ટેસ્ટ કરાવીએ આસુભાભીને ભરતભાઈને જો ખાલી ચમચી ચીજ પ્રકારની લાવી જો બધી પ્રકારની જે કાલ હે ને પેલી ચીઝ વધારે હતી તો ખારી થઈ ગઈ હાથ મસાલો નાખવાનો એમ મસાલો આ એ પાછળથી નાખવાનો યાર એમ ઉપરથી નાખવાનો અને જુઓ ચેતન વાહન ધોવાનું કામ કરે આ પાછળ છે માં બાર આયા ખબર હે આ વાહન ધોવીને બતાવવા આયા બતાવા નહીં આવ્યો બતાવવા આયા મને ખબર છે હેરું એડો હું ભેગી બનાવી દઉં ગાઈસ બ્લોગ માં આવું હતું ને એટલે આવ્યો હું સારું ચલો બધું બતાવવું પડે ને ઓકે સારું કન્ટિન્યુ કન્ટિન્યુ ફ્રેન્ડ્સ આપણે મેગી બનાવીએ ને એના પહેલા ભરતભાઈ પેટ ખાલી કરીને આવી જાય એટલી મેગીની સ્મેલ એટલી ખરાબ આવે પેટ ખાલી કરીને આવે વધારે ખાવા માટે અને એને જો ગાઈસ પહેલેથી જ કહી દીધું કે ગમે એટલી હારી છે ને હું ખરાબ જ કરે તમે એનું ના હોપડતા અને ચેતન આજે બહુ મહેનત કરે છે ગાઈસ થેન્ક યુ ચેતન આવી રીતના લગન પૈ બી આવી રીતના શાક સમાજો લોટ બચજો હો ઓ પબ્લિક જોવે ને એટલે મને કે પાછી કે ભાઈ તું ટી-શર્ટ બદલાઈને વિડિયો માં તો બદલાઈ ના હો તાણે તો હેડો મને બેગી દાજી જાય મારણ જવું પડે મારે સારું ખોફ હે સવિતાબેન નો ખોફ ખતરનાક છે મિત્રો હવે ખાવાનું બહાર ને ભરતભાઈ મમ્મી પૂછતા ડર લાગે તમે ફોન કરો તો મમ્મી ચી ગાળો બોલીને હું બ્લોગ માં લઉં મમ્મીની ગાળો લાઉડ સ્પીકર પર નામ લાગ્યો ના નામ લાગ્યો હું મ્યુટ માર દે માર હોબળવી તમે મ્યુટ મારો પણ મારા કોણ ફાડી નાખે ના એ ગાળો તો ના બોલે પણ બોલતા પડે હા તો બસ એવું તો ચાલે હા? ચાલે એવું તો એડો ફોન બપોરે કરો બોલચા પડી દેવો ફરે છે ને ચપ્પલ બાબતે નથી પડી બોલચા ઓન કેમેરા ફોન તો કરો તારે ઓન કેમેરા ફોન કરું હા. શું કહેવાય ઓન કેમેરા નહીં કરું તો લોચો તો હે જ બોલવું ભરતભાઈ પડશે કરો મારી ફોન અંદર. કરો હેડો હા? ફોન કરો ચલો મિત્રો હવે સવિતાબેન શું કહે આપણે જોઈએ હવે હેડો ભરતભાઈ સ્પીકર કરો આ બાજુ રાખ. સ્પીકર સ્પીકર હલો આવ નાખી દો એ બાસુ ભાઈ ઉભા રહો અલ્યા લોચો પકડજો. માર્યો ચેતનભાઈ નો બર્થડે હે ચેતનભાઈ વળી કે ઓય ખાવાનું હે બધાને કે હલો અલા પણ હું તો એટલે જ હાલ તને ના કીધું ખાવા બનાવી દો કીધું કો હતો ને પણ ઉર્વીબેન કીધું બર્થડે હે તો કીધું ઓય ખાવાનું હે ને મને કે મેં કીધું મેં ઘેર ખાવા અલે નહીં સંભળાતું જ નહીં કશું નહીં કરતા લે તો તાર માટે શું લાવું પૂછો પતી ગયું વિચાર પતી ગયું. મમ્મીને ફોઈલાવી કે શું લાવું જલેબી લઈ જઈને ફોલાઈ નાખશે જલ્દી જલ્દી ઈયન લો કે હલો ફોન મૂકી દીધો હું કીધું સવિતાબેન ને કીધું અચાનક ચેતનભાઈ નો બર્થડે લાવી દીધો ખોટો હું કીધું આ માટે શું લાવું કોઈ લઈ લાવું ખીજાઈને ફોન મેલ દીધો કોઈને ઘેરીને થોડું વાપરી લેજો કે ખાઈ લેજો. એનું કારણ શું ખબર હે કારણ એ જ છે મિત્રો કે 3 જણા ઘરમાં રહીએ અમે એમાં ભાઈ અમે 2 જણા બહાર ખાઈએ તો ભાઈ એક જણા ખાવાનું એને સેટ ના થાય એના કારણે બીજું કોઈ કારણ અને બીજી મેન વસ્તુ શું ખબર છે તને ભાઈ મારા મમ્મીને ગમે બી હારામાં હારી હોટલનો ખવડાવે ને એને હરમ એટલે હરમ ના ખાય એટલે મિત્રો કાઢું હે આ ચેતનભાઈ ને ઉર્વીબેન ના કારણે અમારા ઘેર ઝઘડવું પડશે મોં નહીં ભાઈ મોં નહીં હમણાં કારણે તમે તો નહીં કોનો મેગી તમે તો બધું ખાયો તો બધું હું તો બોલચા ખાઈ લીધી એટલે હવે પેટ ભરાઈ ગયું છે કીધું તો કેટલા આવી આપણી મેગી એ રેવા દે લી આ તો હાય હાય જા આ તો શું બનાવે તો આંગણા નહીં હા તો ભાજી નો કેમ કે પાણીમાં વધારે ના થાય તો શીખવ ને મતાલો તમે ખાજો ભાઈ બોલજો ખાજો એમને. લો જે કેવું પેલા મિત્રો ચો આમ થઈ ગયો મારા સીધા કેમેરો પકડવાનો યાર હવે જોજો યાર મારા સીધા કેમેરો આલ્યો એક મિનિટ મિત્રો થોડા તપેલી નોની પડે ખૂબ નહીં ઉભા રહો હું તમને કહું આ મેગી બનાવી છે ઘેર મેં પાડ્યું છે બરું ના એ ચેતન હા હવે અમૂલમાંથી ચીઝ લેતા પડશે તમે છાશ અલા બહુ થઈ ગયું આટલું તો મેગી વધારે હા હા તપેલી ભરીને મેગી કરીએ આ વધારે ભાગીએ પરી મેગી ચાલશે જેટલું હશે એટલું મેનેજ કરતો ને ના જો ચીઝ લેતા હો ની ભાવે કાઠું કર્યું છે તમે તો આ તો શાક બની હે એક લઈ દો ચેતન ફરીથી ચીઝ લાવવું પડશે મિત્રો ફરીથી ચીઝ લાવવું પડશે ઓને લોચા માર્યા હવે બગડી ના જાય તો મેગી હારું છે એ હે તડકે કાઢો હે હે દોડો જલ્દી પંખો વ્લોગ ચાલુ જ છે અમારી મેગી બની છે એક જ થાળીમાં ખાવાની બધાની મેગી છોડી દીએ ઓહો હો 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 ખૂબ બધી બનાવી દીધી હો આ ઢોરણ ખવડાવવાની કે શું મેગી દેખાવમાં મિત્રો સારી લાગે ઠીક મોણસો અંદર ચલો ખાઈએ હવે હા
ટેસ્ટ કરીને તમને બતાવું. ભરત ભાઈ હમણાં મોટું ચાટશે હમણાં. મોટો ચાટશે નહીં, આ સાઈડ ગાર ઓછો હશે, 3 સાઈડ ઓછો, ખૂણો એક સાઈડ નો ખૂણો પટી જાય આ પહેલો. સમજી જાઓ હવે. બસ લે. એ તો પછી ઊભી થા. ચીઝ છે ને મેં પાછળથી નાખી ને વચ્ચે વચ્ચે પડી છે. એ ચાલશે એ તો ખાઈ જાવ હમણાં. માં ચમચી હારી કે અરે હારીન બતાવે ચાલે લેવી છે. હારીન પહેલા હું ટેસ્ટ હારીન માં ચમચી વધારે બનાય એટલે મને ડાઉટ હે. રિવ્યુ શું પ્લીઝ. કહેવાનું થાય? શું કહેવાનું થાય કહો. કહો. હા, થાય હોય તો કરો, હું ચાખીને કહી દઉં. હા મસાલો ઓછો હે. હું નોખી દઉં કોને ના પાડી. શું કહો, મસાલો ઓછો હે? મિત્રો હું ચાખીને કહી દઉં કમ્પ્લીટ. આમ તો મેગી નોર્મલ હોય છે પણ ખાલી પેલા માણસે બનાવે એટલે મારે ખાલી કહેવું પડશે. શું કેવું છે? હોમ અમે બ્લોગ બનાવી. ચીઝ નોખવું હે ઉપરથી. ચીઝ નહીં નાખવું, તું ખાલી મસાલો લાય. અમારા માટે ચમચી લાવજે. હારી બની, હારી. હારી, થેન્ક યુ બોલો. થેન્ક યુ સો મચ. કેવી બની હે? ના, રિયલમાં હારી બની. હારી બની. હારી બની મિત્રો, હારી બની આપણે. થોડી ખાઈ લો પણ હારી બની છે. એ કોક મસાલો બગડી જાય એમ મત કરો, ઠંડી થઈ જાય. અરે મસાલો સાઈડમાં હાથમાં આલવો તો કે અલા એ તો આમ કઈ ચાટે જો ખાયા ભાઈ. ચાલશે ચાલશે. તો ચલો મિત્રો ઠંડી ના થાય એના પહેલા ખાઈ લઈએ અમે. લે ફેરવીનો શેડ લે વ્લોગ સાઈડમાં રહે લે હવે. તો મિત્રો અમારે રીતની જે શૂટ કરવાની છે તો અમારા કેમેરામેને શૂટ કરી દીધી છે. હવે ત્યાં અમારા શોપના એક્ઝેક્ટ સામે જ છે શોપ. અને લેટ થઈ ગઈ, 8 તો વાગી ગયા. ઘરે એમ કીધું તો હું 8 વાગે આવી અને 8 વાગે જલ્દી રીલ શૂટ કરવાનું ચાલુ થાય. હા, હજુ તો મોડું થઈ જવાનું. આસુ ભાભી એમના સાસુ બોલવાના છે ઘરે જઈને બારમું થાય એટલે મને તો ખબર નહીં પણ તમારા સાસુ બોલીને તો ખાલી લેજો શું બોલીમાં ઓબળવું એ ભરતભાઈ વાળું લેવું પડશે. લો હેડો ગાઈસ, ટ્રાફિક હે. ઓહો હો, ભરતભાઈ જેવી જગ્યાએ લઈને આવ્યો છો, જોરદાર. જો આ બધું અહીંયા મસ્ત મસ્ત બનાવે આ લોકો. તમારે એની રીલ શૂટ કરવાની છે તો ચલો જોઈ લઈએ. ફેંકો બોય, ફેંકો બોય, ફેંકો. ઉપડતા નહીં. હાય હાય ભરતભાઈ, રોટલા આ ભૂતેડીનું નામ ખરાબ કરી તમે. ચશ્મામાં તૂટી જાય એવું હોય તો ન કરવાના ને. હવે નમત 10 વાગી ગઈ ને હવે તો ખાવાનું સેટ નહીં થયું ગાઈસ. ખાધા પીધા ભૂખ્યા જતા રહો, ભૂખ્યા. ભૂખ્યા જવું પડશે હવે હા, ઘેર. ભૂખ્યા જતા રહો. આ બાજુ હલવાણા ના બાજુ હલવાણા. તો લે હેડો તાણે આવજો. આવજો. ટાટા. ટાટા. કાલ વહેલા મળીએ. ઓકે તો ચલો ગાઈસ હવે અમે જઈએ ઘરે. ચેતન જશે માલણ. હેડો ચેતન સાહેબ, એમ ના થાય. ગોડાલાલ ઓમ તો થાય. એ હા આવજો. આ એક તો મસાલો આવી ગયો. તો ફ્રેન્ડ ઘરે એકદમ જમવા લેટ થઈ ગયેલું. 12 વાગે જમવા રહ્યા ને ઘરે કેરીનો રસ બનાવેલો પડે તો ચલો રસ પી લઈએ. અને આજનો બ્લોગમાં જો મજા આવી હોય તો બ્લોગને લાઈક, કમેન્ટ, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચલો બાય, ટેક કેર, સી યુ ગાઈસ.